હલો મિત્રો, કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય માતાજી. અમે આ ત્રણ દોસ્તારું આશે રાજ ને આ ભગો. એ ભગો હું સુનિલ નામ છે ભૂલાઈ જાય. એ ભાઈ બનાવે માવો અને અમે અત્યારે છે ને નીકળ્યા છીએ પાટાવાળા મેલડીમાના મંદિરે દર્શન કરવા. અને અમારું માઇક છે ને યાર, એમાં ચાર્જિંગ પતી ગયું. જો હવે થોડો ઘણો અવાજ નબળો આવે ને તો માફ કરી દેજો, થોડુંક એડજસ્ટ કરી લેજો. અંગ્રેજીમાં ફાફા છે અમારા, એટલે આઈલા જાય છે. હા, જો અમારા સાબલપુર ગામમાંથી ગિરનારનું દ્રશ્ય દેખાય એક નંબર, મસ્ત વ્યૂ આવે. અને જો સામે આપણે આ પાટાવાળા મેળીનું મંદિર છે, ત્યાં જાવું અને દર્શન કરીને આવતા રહેવું. માવો બનાવીએ જલ્દી. હા, જો પાડ્યા, જો માવો બનાવે ને ચૂનો પાર્સલ પાડી નાખ્યું. હવે ગોતવા જવું છે. માવો વગર હાલતા છે, ચૂના પાડી દેતા છે. આમ હોય આ જો આ ગોબરાના ગીચામાં ચૂનાનું પાર્સલ છે. ધક્કા ખવડાવ્યા ચાલુ વરસાદ ના ધીરમરિયો વરસાદ આવે છે આમ થોડો થોડો, અને અમે આવવાના ટાઈમ ખરાબ કરતા આવે. અમારે શૂટમાંથી આવ્યા હતા, એક તો અડધી કલાક અમારી ખોટી કરી માવાની વાત. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે. જો મિત્રો, નવરાત્રિ આવે છે ને, તૈયારી થઈ ગઈ છે ફૂલ. અંદર એક નંબર શણગાર્યું છે. આ પાટાવાળા મેળીમાં દર્શન કરી લેજો. એક નંબર ગોઠવું છો અંદર, કાંઈ ઘટે નહીં. જો મિત્રો, આરતીનો ટાઈમ થઈ ગયો છે ને, બારે એક નંબર ફૂલ ગોઠવા છે. ભાઈ આરતી પૂરી કરીને આવ્યા હતા, જોયું તો અમે હું પાટાવાળું ગ્રુપ આખું ભજીયાના પ્રોગ્રામની તૈયારી કરે. ગ્રુપ વાળા કે ભાઈ વિડીયો ઉતારી જ નાખ, એમને બધાને મોકલી જ દેજે. આ તો હજી ગ્રુપના 10 જ સભ્યો અહીંયા છે, 10-12 સભ્યો. બાકી ગ્રુપ છે બહુ મોટું, 50 થી 60 જણાનું ગ્રુપ છે. અને માતાજીના નવરાત્રિના ખાલી 2 જ દિવસ આડા છે. અને અહીંયા પાટાવાળા મેળીમાના મંદિરે 9 દિવસ રાસ ગરબાની રમઝટ ચાલુ હોય. અમારે જોડાઈ જવું સભ્યોમાં, શું કે રાજ? આવો આપણે જોડાઈ જાય માતાજીનું કામ, બરોબર ને ભગા? તો મિત્રો, અમે પાટાવાળા મેળીમાના મંદિરે જઈને દર્શન કરીએ એવા, અને સમયે જ અમને આરતીનો લાભે મળી ગયો. અને ત્યાં અમારા પાટાવાળા મેળીમાનું આખું ગ્રુપ હતું, જે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ કરતું હતું. એટલે બધી તૈયારી હાલતી હતી ત્યાં. અમને ભાઈ ખાસ ઈચ્છા નથી અમારા વિડીયોનું કામ કરવું જોઈએ ને આગળ. એટલે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને, બ્લોગ ગમતા હોય તો ભગા આપણે શું કરવાનું? લાઈક કરતા રહેજો, રાજ શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. તો મળીએ એક નવા બ્લોગમાં.